ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 5 હિન્દી કાવ્ય 10 શીખો. શીખવાનો અર્થ થાય છે નવું નવું શીખવું. તેમના કવિ છે શ્રીનાથસિંહ. તો શ્રીનાથસિંહને પ્રકૃતિ કે જે ભિન્ન અલગ અલગ જે ચીજો છે તેની પાસેથી નવું નવું શીખવા માટે આપને પ્રેરણા આપેલી છે. તો આપણે જોઈએ કે જીવન में प्रकृति का बड़ा महत्व है. प्रकृति का हर एक अंग में कोई न कोई सीख देता है. इस कविता में फूल, भंवरा, सूरज, पेड़, हवा आदि से मिलने वाली सीख के बारे में बताया गया है. तो आपने જોઈએ કાવ્ય. ફૂલો से नित हंसना सीखो, भंवरे से नित गाना. ફૂલ એટલે કે પુષ્પ, નિત એટલે કે હંમેશા, સદા એટલે કે ફૂલો પાસેથી હંમેશા હસતા રહેવાનું શીખવા મળે છે. ભંવરે સે નિત ગાના, ભંવરો એટલે કે ભમરો, ભમરા પાસેથી હંમેશા ગાતા રહેવાનું શીખવા મળે છે. तरु की झुकी डालियों से नित सीखो शिष्य झुकाना. शिष्य झुकाना से રૂઢિપ્રયોગ છે, તેનો અર્થ થાય છે વિનમ્ર હોના, એટલે કે જે વૃક્ષની નમેલી ડાળીઓ છે તેની પાસેથી સદાય માથું નમાવાનું એટલે કે નમ્રતાથી વર્તન કરવાનું શીખવા મળે છે. सीख हवा के झोंके से ले लो कोमल भाव बहाना. हवा એટલે કે વાયુ, પવન. કોમલ ભાવ બહાના રૂઢિપ્રયોગ છે, તેનો અર્થ થાય છે સુંદર વિચાર પ્રકટ કરના. કોમલ એટલે કે નાજુક, એટલે કે જે પવનની લહેરો છે એની પાસેથી મનમાં કોમળ ભાવનાઓ વહેડાવતા શીખવાનું છે. દૂધ તથા પાણી સે શીખો મિલના ઓર મિલાના. દૂધ અને પાણી પાસેથી એકબીજામાં ભળવાનું અને ભેળવી દેવાનું શીખવાનું છે. સૂરજ કી કિરણો સે શીખો જગના ઓર જગાના. એટલે કે સૂરજના જે કિરણો છે તેની પાસે જાગવાનું અને બીજાને જગાડવાનું શીખવાનું છે. લતા ઓર પેડો સે શીખો સબકો ગલે લગાના. ગલે લગાના રૂઢિપ્રયોગ છે, તેનો અર્થ થાય છે પ્રેમ કરના. લતા એટલે કે વેલ, પેડ એટલે કે વૃક્ષ. વૃક્ષો અને વેલા પાસેથી સૌને અપનાવવાનું એટલે કે પ્યાર કરવાનું, પ્રેમ કરવાનું શીખવા મળે છે. તો દોસ્તો, હું તમને એક આ કાવ્યની લિંક મોકલું છું. એ લિંક તમારે કાવ્ય ધ્યાનથી સાંભળવાની છે અને સમજવાની છે. થેન્ક યુ.